આ બધું લખાણ થઈ ગયું હતું। તે છતાં પણ આ બંને ખેડૂતોનો વિવાદ એ ખેડૂતો ન્યાય કચેરીમાં લાવ્યા હતા। એ વિવાદ શેનો હતો? વિવાદ એ હતો કે ખેતર તો વેચાતો લઈ લીધો, દસ્તાવેજ પણ થઈ ગયા। દસ્તાવેજ થયા પછી જે ખેડૂતે વેચાતો લીધેલો હતો એણે ખેતર ખેડવાનું ચાલુ કર્યું અને ખેતર ખેડતા ખેડતા અધવચ્ચે એક ચરુ નીકળ્યો અને ચરુ સોનાના સિક્કાથી ભરેલો હતો। તો સોનાના સિક્કાથી ભરેલો એ ચરુ એણે જમીનમાંથી બહાર કાઢ્યો, પણ જેણે વેચાતો લીધો હતો એ ખેતર, એ ખેડૂત વિચારે છે કે આ સોનાના સિક્કા મારા ન થાય, આ સોનાના સિક્કા મૂળ જે માલિક કરેલો હોય એનો આ થાય। એટલે ઝઘડો ન્યાય કચેરીમાં કયો આવ્યો છે? શેનો આવ્યો છે? કે જે ખેડૂતે ખેતર વેચાતો લીધો છે અને સોનામોરથી ભરેલો ચરુ નીકળ્યો છે એ ખેડૂત કહેવા એમ માગે છે કે આ સોનાનો ચરુ, સોનામોરોથી ભરેલો ચરુ મારો ન થાય, ન થાય, ન થાય। તો સામે ખેડૂત શું કહેવા માગે છે? એ રાજા પૂછી રહ્યા છે કે તમારો શું અભિપ્રાય છે? જેણે વેચાતો લીધેલો છે ખેતર, એણે ખેતી કરતાં કરતાં એના હાથમાં સોનાનો ચરુ આવ્યો છે, સોનામોરથી ભરેલો ચરુ આવ્યો છે, એ કહે છે કે મારો ન થાય, તો તમે શું કહેવા માગો છો? તો બીજો ખેડૂત જ્યારે પોતાનો અભિપ્રાય, મંતવ્ય કહેવા લાગ્યો ત્યારે ફાહિયાન વિચારે છે હું એનું એ સાંભળું શું કહે છે। એટલે જેનો ખેતર હતો એ ખેડૂત કહે છે મહારાજાને કે અંડાતા ખેતર વેચ્યો, દસ્તાવેજ થઈ ગયા, ખેતરમાં દસ્તાવેજ થયા ત્યારે રીતસરના લખાણ થઈ ગયા છે કે હવે ખેતરની માટી, ઢેફા, ફલાણું, ઢીકણું એ બધું તમારું। તો અંડાતા હવે આ ખેતર એ ખેડે અને એમાંથી કોઈ પણ ચીજ વસ્તુ નીકળે તો મારી કેમ થાય? મારી ન થાય। ફાહિયાની આંખો ચાર થઈ ગઈ કે ન્યાય કચેરીમાં ઝઘડો આવ્યો છે, પણ ઝઘડો કેવો છે? આ ભારતીય પ્રવાસ વર્ણનમાં ફાહિયાન લખે છે કે હું તો ચોંકી ગયો, લેવા માટે ઝઘડો નથી, જે હકનું કોકનું થાય છે, પણ કોકના હકવાળી વસ્તુ એ ખેડૂત મૂળ માલિકને આપવા માટે તૈયાર થયો છે કે હું આમાંથી એક પણ સોનામોરનો ભાગીદાર નથી, હકદાર નથી। ફાહિયાન વિચારે છે કે હવે આ મહારાજા કેવો ન્યાય તોડે છે તે તો જોઈએ। શેની લડાઈ ચાલુ છે? નથી ખપતું એની લડાઈ ચાલુ છે। એક વખત ભારતની આ સમૃદ્ધિ હતી અને આવી ભારતની સમૃદ્ધિ હોય તો એવા ભારતમાં શાંતિ હોય કે ન હોય? અને એવા ભારતને સુરાજ્ય કહેવાય કે ન કહેવાય? કે હકનું મળે છે છતાં પણ એ લેવા માટે તૈયાર નથી। આજે પણ એવા માણસો રહેલા છે જેની નોંધ લઈ શકાય કે મળતું હોય તે છતાં પણ લેવા માટે ના પાડે। જ્યારે ભૂકંપ આવ્યું કચ્છમાં અને કેટલીક સંસ્થાઓ જ્યારે જંગલોમાં જે વાડીઓમાં રહેતા હતા એમાં ખેડૂતોને જ્યારે વસ્તુ આપવા માટે ગયા હતા ત્યારે કચ્છનો એક ખેડૂત કોઈક સંસ્થાના માણસને હાથ જોડીને કહી દીધું કે આ ભાર અમારા પર તમે ન ચડાવો, અમે અમારું ફોડી ખાશું, તમારી પાસેથી નહીં લઈએ। માઈ બાપ, આવો કચ્છનો રૂઆબદાર માણસ ભૂખે મરે, હેરાન થાય, પણ કોઈનું આમને આમ વગર મહેનતનું લેવા માટે તૈયાર ન થાય। આ સમૃદ્ધિ ન કહેવાય તો શું કહેવાય? ખાલી પૈસા હોય માણસ પાસે, રાચરચીલો હોય, એ જ સમૃદ્ધિ કહેવાય। પણ એ સમૃદ્ધિ કરતાં પણ કઈ સમૃદ્ધિ મોટી છે? હકનું મળતું હોય તે છતાં પણ હાથ જોડી કરી વિનમ્ર ભાવે કહે કે આ મને ન ખપે, ન પચે તે ન ખપે, ન પચે તે ન ખપે। આજે ઘણા લોકો કહે છે પચે કે ન પચે, ખપે। પરિસ્થિતિ બદલાઈ ગઈ અને જે આ પરિસ્થિતિ આવી ત્યાં સમૃદ્ધિ ગઈ, આ પરિસ્થિતિ આવી ત્યાં સુરાજ્ય ગયું, આ પરિસ્થિતિ આવી ત્યારે શાંતિ ગઈ। નહીં તો શાંતિ અહીંયા ભારતમાં રમતી હતી ગરબાની જેમ,
સરસ રીતે રમતી હતી શાંતિ, પણ એ શાંતિ કોણે ગાયબ કરી? હવે રાજા શું ન્યાય કરે છે? ફાયાન સાંભળવા માટે બેઠો છે. એને તો અંદર તો શું ને શું ફીલ થાય છે. આહા, આવું વાતાવરણ અને આવું માનસ લોકોનું રહેલું હોય મારા દેશમાં, તો મારા દેશના લોકો પણ આની જેમ જ સમૃદ્ધિ ભોગવે, શાંતિ ભોગવે. એ ફાયાન બેઠો જ છે, એની અંદર તો શું ને શું થાય છે. આ પ્રસંગ સાંભળતા સાંભળતા રાજા કહે છે પહેલાં ખેડૂતને, જેણે વેચાતો લીધો છે એને, કે તમે વેચાતો લઈ લીધો, દસ્તાવેજ પાકા થઈ ગયા, એમાં રીતસરનું લખાણ છે કે હવે ખેતરમાંથી માટી, ઢેફા, પથ્થર કાંઈ પણ નીકળે એની માલિકી તમારી થાય. જો માલિકી તમારી થતી હોય તો તમે શું કામ ના પાડો છો? તમે ખેતર વેચાતો લઈ લીધો છે, હવે ખેતરમાંથી આ ચરુ નીકળ્યો છે સોના મોરથી ભરેલો, તમે પ્રેમથી લઈ લો. એ પેલો વેચાતો લીધેલ ખેડૂત મહારાજાને કહે છે, અંડાતા હું નહીં લઉં, મને ન ખપે. વર્ષો સુધી જે ખેડૂતે આ ખેતર ભોગવ્યો એ ખેડૂતનો માલ મારાથી ન લેવાય. પેલો ખેડૂત કહે છે મેં વેચાતો આપી દીધો છે, મારો ન થાય. પેલો કહે છે મેં વેચાતો લીધો છે ખરો, પણ આ માલ નહીં લઉં. આ બંને ઝઘડા માટે રાજા બંનેને સમજાવવા કોશિશ કરી કે એમ કરો, 50 तेरा 50 इसका, आधा तेरा आधा मेरा. બંને ખેડૂતો કહે છે અંડા થા આધા ભી નહીં, અમને એક સોનામોર પણ ન ખપે. જ્યારે ન ખપે થાય ને ત્યારે રામાયણ ઊભી થાય, જ્યારે ખપે એવું ઘરમાં ઊભું થાય ત્યારે મહાભારત ઊભી થાય. રામાયણ કહે છે ન ખપે અને મહાભારત કહે છે ખપે. આ હકીકતમાં ખપે ન ખપેના ઝઘડા રહેલા છે ને. તો છેવટે રાજાએ આ બંને ખેડૂતો ન સમજ્યા ત્યારે ફેંસલો કર્યો કે હું મારા ખજાનામાં આ રાખી ન શકું. જેમ તમારા માટે અણહકનું કહેવાય એમ મારા માટે પણ અણહકનું કહેવાય. આ અણહકનું હું મારા ખજાનામાં રાખી ન શકું. પહેલાં આપણા વડીલો છે ને ધાર્મિક વહીવટ કરતા ત્યારે બહુ ચોકસાઈ રાખતા. ધાર્મિક એક પાઈ પણ ઘરમાં ના આવવી જોઈએ એવા આપણા વડીલો ચોખારેલા હતા કે ધાર્મિક વહીવટ કર્યા પછી હાથ ધોતા હતા કે એનો મેલ પણ અમારા ઘરમાં ના આવવો જોઈએ. બોલો, તો ત્યાં કને પવિત્રતા જળવાય કે ન જળવાય, ત્યાં શાંતિ જળવાય કે ન જળવાય, એ માણસ સમૃદ્ધ રહે કે ન રહે? ચોક્કસ રહે. રાજાએ છેવટે ફેંસલો કર્યો કે આ જેટલી સોનામાં રહેલી છે તમને જોઈતી નથી, મને ખજાનામાં રાખવી નથી, તો આ સોનામોરનો આપણે ઉપયોગ કરીશું નાગરિકો માટે. નાગરિકો એટલે શહેરના લોકો માટે કે જેમને જરૂરિયાત છે, જેમને ઘર નથી, તળ નથી, કાંઈ નથી, એમના માટે આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ફાયાને પ્રવાસ વર્ણનમાં નોંધ્યું છે કે ભારતીય લોકો આવા હતા. આવા ફેંસલા થતા હતા કે રાજા જેવા રાજા પણ વસ્તુ લેવાની ના પાડી દેતા હતા. આ વાત હું એટલા માટે કરું છું કે અત્યારે આપણા પ્રવચનમાં વિપાક સૂત્ર ચાલે છે અને વિપાક સૂત્રમાં ગૌતમ સ્વામીએ એક એવા વિકૃત છોકરાને જોયો છે કે જેના હાથ નથી, પગ નથી, કાન નથી, નાક નથી, મોઢું નથી, શરીરના કોઈ અંગ ઉપાંગ રહેલા નથી અને ખાય છે તો બધું પરું થઈ જાય છે. અને એ જ્યાં ભૂગર્ભમાં રહે છે ત્યાં કને પણ ચારે બાજુ દુર્ગંધ ફેલાયેલી પડી છે. આવી પરિસ્થિતિ ગૌતમ સ્વામીએ જોયા પછી મહાવીર ભગવાનને પ્રશ્ન કરેલો છે કે આ મનુષ્ય તરીકે જન્મ્યો છે, પણ મનુષ્ય તરીકે જન્મ્યા પછી એના શરીરના કોઈ અંગ ઉપાંગ નથી. શરીરના અંગ ઉપાંગ નથી, એ પીડાય છે, એ હેરાન થાય છે, એનું શરીર ગંધાય છે, એકદમ બદબૂ મારે છે એનું શરીર. તો આ પરિસ્થિતિ થવાનું કારણ શું? ભાગ્યશાળીઓ,
ઈમાનદારી છે ને બહુ મોટી ચીજ છે. ગેરંટી સાથે મહાપુરુષો કહે છે કે જે ઘરમાં ઈમાનદારી છે, જેના બિઝનેસમાં ઈમાનદારી છે, એ માણસ ક્યારે પણ અશાંતિ ભોગવે નહીં. ગેરંટી સાથે કહે છે મહાપુરુષો. જ્યાં બેઈમાનીનું ધન આવ્યું, જ્યાં બેઈમાનીની વસ્તુ આવી, ત્યાં એ વસ્તુ તકલીફ કરે અને ઘરમાં ઝઘડા અને અશાંતિ પણ શાયદ ઊભી કરે. એ મહાપુરુષો કહે છે. તો ઈમાનદારી એક મોટામાં મોટી ચીજ છે. એક વિચારક કહે છે, जो लोग ईमानदार होते हैं जिंदगी में अक्सर रोते हैं. जिंदगी में अक्सर रोते हैं क्योंकि जो ईमानदार होते हैं उसके पास ज़्यादा पैसा नहीं होते, तो वो साड़ी भी नहीं खरीद सकते और आभूषण भी नहीं खरीद सकते. तो जो लोग ईमानदार होते हैं वो जिंदगी में अक्सर क्या करते हैं? रोते हैं, पर बड़े सुकून से सोते हैं. पर बड़े સુકૂન સે સોતી હૈ. તમે કોઈ પણ ઈમાનદાર માણસને જુઓ, જિંદગી એમની કેવી છે, એકદમ પારદર્શી જિંદગી. અને જેની પારદર્શી જિંદગી છે એ ભલેને આ પાંચમારામાં જીવે છે, ભલેને કલયુગમાં જીવે છે, પણ કિસ તરહ સોતે હૈ? બડે સુકૂન સે સોતે હૈ. નહીં તો પછી વ્યાખ્યાનોમાં ઊંઘ આવ્યા કરે. અમે એમ સમજીએ કે બધા આપણે એમ સમજીએ કે વ્યાખ્યાન બધા સાંભળે છે. આ સુકૂનવાળી નીંદ ન કહેવાય. કે સરસ મજાના ધાર્મિક કોઈ પણ પ્રસંગ ચાલતા હોય ત્યારે આપણે એકદમ માથું નીચું કરી અને ઝોકા ખાતા હોઈએ. સુકૂનવાળી નીંદ તો કઈ કહેવાય? હા, ઘણા કંઈ મારા છે ખબર નહીં શું થઈ ગયું છે. સૂઈએ છીએ, પથારીમાં પડીએ છીએ, પથારી સરસ મજાની હોય, દંડલોક શું કહેવાય, સરસ મજાની હોય, પોચી એકદમ, રૂમ પણ એસી વાળું હોય, તે છતાં ખબર નહીં ઊંઘ કેમ નથી આવતી. તમે નોંધ લો, ખરેખર નોંધ લો, ઊંઘ ના આવવાનું કારણ શું? અગર મારા માથા પર કોઈ પણ જાતના ટેન્શન ન હોય તો સમયસર મને ઊંઘ આવે કે ના આવે? હા, નહીં તો તમે શું કે અમે શું સુકૂનથી ઊંઘી શકતા નથી. અગર અમારામાં પણ બેઈમાની હોય તો અમે પણ સુકૂનથી ઊંઘી ન શકીએ. યાદ રાખજો, ઈમાનદારી કેવલ પૈસાની નથી હોતી. આપણે એમ માનીએ કે પૈસાની જ ઈમાનદારી હોય છે, પણ હકીકતમાં કેવલ પૈસો જ રાખવાનો નથી. ईमानदारी सिर्फ पैसे की मोहताज नहीं होती. ईमानदारी सिर्फ पैसे की मोहताज नहीं होती. ईमानदारी हर उस चीज़ से होती है. ईमानदारी हर चीज़ से होनी चाहिए, हर चीज़ से. ओशो કહે છે, ઓશો ઈમાનદારી માટે. ઓશો કહે છે ઈમાનદારી એટલે બિલકુલ ખુલ્લું, કિતાબ પૂરી ખોલી, એમાં ક્યાંય પણ ઢાંક પીછોડા નહીં. અને ઓશો કહે છે કે ઈમાનદારી શબ્દ પણ મહાવીર ભગવાને બહુ જબરદસ્ત આપ્યો છે. મહાવીર ભગવાન નહીં, બીજા પણ સત્પુરુષોએ આ શબ્દ બહુ જબરદસ્ત આપ્યો છે. તો ईमानदारी सिर्फ पैसे की मोहताज नहीं होती है. ईमानदारी हर उस चीज़ में होनी चाहिए जिसे आप सच्चे दिल से करते हैं, जिसे आप सच्चे दिल से करते हैं. मारा गणवी છે આપણને તો સરખી રીતે જાપ કરવા છે, સરખી રીતે પૂજા કરવી છે, સરખી રીતે. અમે પૂજા કરવા જતા હતા, કાંઈ ખબર ન હતી, ગતાગમ અમારા માતાજી ધક્કા મારી કરી અને પૂજા કરવા મોકલે. અમે આમ તો અમારા પિતાજી છે પૂજારી જ હતા, તે છતાં પણ અમે પૂજા સમજતા ન હતા. એટલે જોઈએ કે જોતું નથી તો આડાવડા ટીકા મારી કરી અને રવાના થઈ જઈએ. અને માને કહીએ કે પૂજા કરી આવ્યા. માં શું કહેતી કે પૂજા જ્યાં સુધી નહીં કરી આવો ત્યાં સુધી તમને ચા નહીં મળે. હા,